દિયોદરમાં કોંગ્રેસ નેતાઓ સામે થયેલી ફરિયાદનો મામલો સામે આવ્યો છે। ફરિયાદ સામે કોંગ્રેસ જિલ્લા પ્રમુખ ગુલાબસિંહના પ્રહાર। કોંગ્રેસ નેતાઓ પર ખોટી ફરિયાદના આક્ષેપ કરાયા છે। રાજકીય કિંડાખોરી રાખી ફરિયાદ કરાયાનો આક્ષેપ છે। અન્યાય સામે સર્વ સમાજ આંદોલન છેડશે તેવી પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે। ચૂંટણી અધિકારી ચાલુ સભામાંથી ભાગ્યાનો પણ આરોપ છે। अधिकारी पर हुमला समय पोलीस क्या हती तेवा आक्षेपो गुलाबसिंहे कर्या छे। जीतेला सभ्योने हैरान करवा परिवार पर फरियाद करवामां आवी छे तेवुं गुलाबसिंहे जणाव्युं। ત્રીજા દીકરા કે પતિ એવી રીતે ફરિયાદ દાખલ કરવામાં આવી છે। એટલે આ ડરાવવાની એક કોશિશ થઈ રહી છે, ધમકાવવાની કોશિશ થઈ। તમે પ્રેમથી વોટ નહીં આપો તો આવી રીતે તમારા પરિવારના લોકો ઉપર ખોટી ફરિયાદ કરી અને અમે તમને ફસાવશું, એ એક ધમકીભરી નીતિ જે ગઈકાલે થઈ અને જે પોલીસ તંત્ર પર અમને આશા હતી કે ખોટી ફરિયાદ નહીં લે, તેમ છતાં રાતે કોના દબાણમાં આવીને 307 જેવી ગંભીર કલમો, 307 તો ક્યારે લાગે જ્યારે કોઈ એટલે ગંભીર ઘા લાગેલા હોય કે એમના પર એવો જાનલેવા હુમલો થયો, આવો તો કોઈ બનાવ નતો। અલગ અલગ સમાજના લોકોને ટાર્ગેટ કરવામાં આવ્યા, સામાજિક આગેવાનોને ટાર્ગેટ કરવામાં આવ્યા છે। તો તમામ સમાજના આગેવાનોને ભેગા કરીને આ બાબતે દિયોદરની અંદર અમે આંદોલન કરશું।